હવે તો રેસ થશે. શું રેસ? હા, ક્લીન યોર રૂમ રેસ. જે રેસ જીતશે તે સ્પેશિયલ મિસ્ટ્રી પ્રાઇઝ જીતશે અને ટાઈમ છે ફક્ત 1 કલાક, જે શરૂ થાય છે હવે. તો શું લાગે છે, કોણ જીત્યું ક્લીન યોર રૂમ રેસ? કોને મળ્યું આ સ્પેશિયલ મિસ્ટ્રી પ્રાઇઝ? ચલો જોઈએ. ક્લીન યોર રૂમ રેસ. ઉનાળાની રજા ચાલતી હતી અને ગટ્ટુ ચિંકી તેમના ઓરડામાં પલંગ પર સૂતા સૂતા કોમિક બુક વાંચતા હતા. હે ભગવાન, આ બધું શું ચાલે છે? મમ્મીની અવાજ સાંભળી ત્રણે જણા ઉઠીને બેસી જાય છે. શું થયું મમ્મી? અમે તો ખાલી કોમિક બુક વાંચી રહ્યા હતા. અચ્છા, અને આખો રૂમ આટલો ગંદો કરીને રાખ્યો છે તો તેનું શું? અને આ કબાટ તે કેમ ખુલ્લું છે? તે મમ્મી, ગઈકાલે રાત્રે આપણે ડિનર પર ગયા હતા ને, તો કપડાં કાઢવામાં આ બધું થઈ ગયું. વાવ, એટલે ત્યારથી અત્યાર સુધી આ કબાટ એમનું એમ જ છે. જો અંદર ઉંદર જતું રહેશે તો બધા જ કપડાં ખરાબ થઈ જશે. મમ્મી, ગટ્ટુ હોય તો રૂમમાં બીજું ઉંદર ક્યાંથી આવવાનું હતું? ઓય ચિંકી, હું કઈ ઉંદર નથી, તું જ તે ઉંદરી છે. શું? પણ બસ, બહુ થયું. ફટાફટ બંને ઊભા થાઓ અને રૂમ સાફ કરો. શું? રૂમ સાફ? આ તો બોરિંગ છે. પણ કરવું તો પડશે ને ગટ્ટુ, મમ્મીનો ઓર્ડર છે. જ્યારે મમ્મી ગટ્ટુ ચિંકીને આમ જુએ છે ત્યારે તેમને એક ફન આઈડિયા આવે છે. બાળકો, મારી પાસે એક આઈડિયા છે. શું? કેવો આઈડિયા? હવે તો રેસ થશે. રેસ? હા, મને હમણાં મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. મને પાછું આવતા 1 કલાક તો થશે. એટલી વારમાં તમારે રૂમનો પોતાનો હિસ્સો સાફ કરવાનો રહેશે, તે પણ સરખી રીતે. હું પાછી આવું ત્યાં સુધી જેણે સૌથી વધારે સફાઈ કરી હશે તે ચેલેન્જ જીતી જશે અને તેને પ્રાઇઝ પણ મળશે. પ્રાઇઝ અને ચેલેન્જનું નામ સાંભળીને ગટ્ટુ ચિંકીમાં જોશ આવી જાય છે. ચેલેન્જ એક્સેપ્ટેડ મમ્મી. ઓકે, તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આટલું કહી મમ્મી જતા રહે છે અને ગટ્ટુ ચિંકી એકબીજા તરફ જુએ છે. હવે તે ભાઈ બહેન નહીં પણ ઓપોનન્ટ્સ હતા. સૌથી પહેલા ગટ્ટુ તેના ટોયસ વાળું બોક્સ ઉપાડે છે અને તેમાં ટોયસ નાખવા લાગે છે. ટોયસને બોક્સમાં મૂકીશ તો અડધો રૂમ એમ જ ખાલી થઈ જશે. હું એક કામ કરું, સૌથી પહેલા બેડશીટ સરખી કરી દઉં. ના, એક કામ કરું, ન્યૂ બેડશીટ પાથરી દઉં એક્સ્ટ્રા પોઈન્ટ્સ માટે. પેલી બાજુ ગટ્ટુ ટોયસ એક એક કરીને બોક્સમાં મૂકે છે. અને સાઈડમાં મૂકી દઉં છું. ઓ નો, આ શું? આ શું થયું ગટ્ટુ? બિંગો, લાગે છે આજે તો હું જ જીતીશ. આમ કહી ચિંકી તેનું કામ કરવા લાગે છે અને ગટ્ટુ બોક્સ ઉઠાવીને જુએ છે. બોક્સની નીચે મોટું હોલ હતું. ઓ નો, આ શું? આ મારા બોક્સની નીચે સર્કલ કોણે કટ કર્યું? એક સેકન્ડ, જ્યારે આપણને પ્રોજેક્ટ માટે કાર્ડબોર્ડની જરૂર હતી ત્યારે આપણે તે કાર્ડબોર્ડ ક્યાંથી લાવ્યા હતા? ઓ હા, ગઈકાલે મને કાર્ડબોર્ડ ના મળ્યું એટલે આને જ કટ કરી નાખ્યું હતું અને ત્યારથી ટોયસ આમ જ પડ્યા હતા. હવે શું કરું? ગટ્ટુની પાસે ટાઈમ ઓછો હતો અને પ્રોબ્લેમ્સ વધારે. પેલી બાજુ ચિંકીએ પલંગ સાફ કરીને ઉપરથી નવી બેડશીટ પણ લગાવી દીધી. આ ડન. કંઈ વાંધો નહીં, આ ટોયસને મારા કબોર્ડના સૌથી નીચેવાળા પોર્શનમાં મૂકી દઉં છું. એ ખાલી છે તો પહેલા હું મારું કબોર્ડ સેટ કરી દઉં છું. ગટ્ટુ કબોર્ડ પાસે જાય છે. સૌથી પહેલા કપડાં ટાઈ કરે છે પણ તેને આ કામ બરાબર આવડતું ન હતું, તેથી તે ધીમે કરી રહ્યો હતો અને પેલી બાજુ ચિંકી જલ્દી કપડાં ટાઈ કરતી હતી. બિંગો, એવું નથી લાગતું આપણે કોઈ કાચબા જોડે રેસ કરતા હોય? બિંગો, તે આ સારું નથી કર્યું ચિંકીની ટીમમાં જઈને. પણ જોજો, હવે હું જીતીશ અને તમે બંને સાથે હારશો. આ સ્પીડથી તો તું આવતીકાલ સુધી પણ નહીં જીતી શકે ગટ્ટુ. નહીં. ગટ્ટુ થોડી સ્પીડ વધારે છે અને કપડાં મૂક્યા પછી કબર્ડમાં નીચે તે ટોયસ મૂકી દે છે. પણ ગટ્ટુ હતો તો સ્લો
અને ચિંકીના કબાટમાં કપડાં તેનાથી ડબલ હતા. તેથી ચિંકી હજુ પણ કપડાં ટાઈ કરતી હતી. હવે બાકી હતો તેનો પલંગ. ઓ નો, બેડશીટ નીચે પડી છે અને બેડ્સ પર ચિપ્સ ફેલાયેલી છે. હમણાં આને સાફ કરું છું. ગટ્ટુ ચિપ્સનું પેકેટ લઈ બધી ચિપ્સ તેમાં નાખી દે છે અને પછી તેને કચરા પેટીમાં નાખી દે છે. ચિંકીને જોઈને તે પણ નવી બેડશીટ નીકાળવા જાય છે. પણ આ શું? નવી બેડશીટ તો છે જ નહીં અને બાકી બેડશીટ પણ ગંદી છે. આની ઉપર તો મારું ઓરેન્જ જ્યુસ પડી ગયું હતું અને પછી એને વોશિંગ મશીનમાં નાખવા માટે મમ્મીને આપવાનું જ ભૂલી ગયો. મારું કબાટ ડન. હવે હું શું કરું? ચિંકી, મને એક સાફ બેડશીટ આપ ને. જરાય નહીં ગટ્ટુ. ચેલેન્જમાં નો ફ્રેન્ડશિપ, નો હેલ્પ. હેને બિંગો? બિચારા ગટ્ટુને તે જ બેડશીટ ફરીથી પાથરવી પડે છે જે પહેલા પાથરી હતી. ગયા મારા એક્સ્ટ્રા પોઈન્ટ્સ. પણ કમસે કમ બેડ સાફ તો થઈ ગયો. હવે બસ આ સ્ટડી ટેબલ સાફ કરવાનું છે. મારું સ્ટડી ટેબલ તો પહેલાથી જ સાફ હતું. મારે ફક્ત આ ટોયસ સરખા મૂકવાના છે. ટાઈમ પણ ઓછો બચ્યો છે. બંને ઘડિયાળ તરફ જુએ છે. ફક્ત 10 મિનિટ બાકી હતી. બંને જલ્દી જલ્દી તેમનું કામ કરવાનું શરૂ કરી દે છે. ડન. એવામાં મમ્મી ઘરે આવે છે. તેમના હાથમાં કેટલોક સામાન હતો. વાવ, વેરી ગુડ બાળકો. બંને એક જ કલાકમાં રૂમની સફાઈ કરી નાખી, એ પણ આટલી સરસ રીતે. મમ્મી, હવે તમે કહો ને, અમારામાંથી વિનર કોણ છે? ઓબ્વિયસલી હું છું. પણ મમ્મી, તમે પહેલા એ કહો કે પ્રાઇઝ શું છે? એક સેકન્ડ બાળકો, પહેલા રૂમ સરખી રીતે જોવા તો દો, પછી કહીશ કે વિનર કોણ છે. મમ્મી રૂમ જોવા લાગે છે. ગટ્ટુ, ચિંકી અને બિંગો ચૂપચાપ ઊભા હતા. એવામાં મમ્મી કહે છે, ચિંકી, તે ખૂબ સારું કામ કર્યું છે અને ન્યૂ બેડશીટ પણ પાથરી દીધી અને જૂની બેડશીટ લોન્ડ્રી બેગમાં પણ મૂકી દીધી. વેરી ગુડ. થેન્ક યુ મમ્મી. અને ગટ્ટુ, તે જરૂર નવી બેડશીટ એટલા માટે નથી પાથરી કારણ કે તે જૂની ગંદી બેડશીટ્સ મને ધોવા પણ નહોતી આપી અને મેં તે તારી જોડે કેટલી વાર માંગી હતી. હા મમ્મી, સોરી. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હા ગટ્ટુ, અને એટલે જ આજની વિનર છે ચિંકી. આ સાંભળી ચિંકી ખૂબ જ ખુશ થાય છે. યે! હું જીતી ગઈ બિંગો. હાલે ચિંકી, તારું પ્રાઇઝ, તારી ફેવરેટ ચોકલેટ આઈસ્ક્રીમ. યે! આઈસ્ક્રીમ. પેલી બાજુ ગટ્ટુ ઉદાસ થઈને ઊભો હતો. ગટ્ટુ, તે પણ સફાઈ કરી એટલે કોન્સોલેશન પ્રાઇઝ તો તને પણ મળવું જોઈએ. આ લે, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ. વાવ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મારી ફેવરેટ. જો આ આશ્વાસન ઇનામ હોય તો હું હંમેશા કરવા માંગીશ. ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે. અને બિંગો, હા લે, તારા માટે થોડી વેનીલા આઈસ્ક્રીમ. રૂમ સાફ કર્યા પછી બધા સાથે બેસીને આઈસ્ક્રીમ ખાય છે. આ રીતે મમ્મી તેને ચેલેન્જ બનાવીને ગટ્ટુ ચિંકી પાસે રૂમ સાફ કરાવી દે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.